નમસ્કાર. પુરુષોમાં પેટનો ઘેરાવો વધે ને એટલે મોટાભાગે એવું જ મનાય કે હવે ઉંમર થઈ. પણ શું આ ખરેખર એટલી સામાન્ય વાત છે કે પછી આ દેખાવ પાછળ શરીર અંદરથી કોઈ મોટો ઇશારો કરી રહ્યું છે? ચાલો આજે આ જ ઇશારાને, આ મૌન ચેતવણીને બરાબર સમજીએ. જુઓ, આ એક વાક્યમાં જ બધો સાર આવી જાય છે. પેટ ખાલી ફૂલી નથી રહ્યું, શરીર ચેતવણી આપી રહ્યું છે. આપણે જેને સાદી ભાષામાં ફાંદ કહી દઈએ છીએ ને, એ ખરેખર તો બોડીની સમજો ને કે એક ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ છે, જે સતત વાગી રહી છે અને આપણું જાણ ખેંચવા મથી રહી છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ ચેતવણીનો સંકેત શું છે. પછી આ ચરબી જમા થવા પાછળના કારણો શું છે એ જાણીશું. ત્યાર પછી એની ગંભીર સ્વાસ્થ્ય અસરો પર નજર નાખીશું. અને છેલ્લે સૌથી અગત્યનું, એના ઉપાય માટે જે સ્વાસ્થ્યના 4 આધારસ્તંભ છે એના પર વાત કરીશું. તો પહેલો મુદ્દો, એક ચેતવણીનો સંકેત. ઘણીવાર છે ને આપણે મજાકમાં બિયર બેલી કહીને આખી વાતને હસી કાઢીએ છીએ. પણ સાચું કહું તો આ હસવાની વાત નથી. આ ફક્ત બિયર બેલી નથી, એનાથી ઘણું વધારે છે. આ શરીરનો એક ગંભીર મેસેજ છે જેને ઇગ્નોર કરવો ખરેખર ભારે પડી શકે છે. જુઓ, આ જે પેટની ચરબી છે ને, એને વિજ્ઞાનની ભાષામાં વિસરલ ફેટ કહેવાય છે. અને આ કોઈ સાદી ચરબી નથી જે ફક્ત ચામડીની નીચે હોય. ના, આ તો એનાથી પણ ઊંડે આપણા જે મહત્વના અંગો છે ને, લીવર, કિડની, આંતરડા, એની આજુબાજુ જઈને વીંટળાઈ જાય છે. અને ખરો પ્રોબ્લેમ એ છે કે આ ચરબી ત્યાં શાંતિથી બેઠી નથી રહેતી, એકદમ એક્ટિવ હોય છે, જાણે કે એક નાનકડી ફેક્ટરી જે સતત ઝેરી કેમિકલ્સ અને હોર્મોન્સ બનાવ્યા કરે છે અને આખા શરીરના સિસ્ટમને ખોરવી નાખે છે. ઓકે, તો સવાલ એ થાય કે આ બધું થાય છે કેમ, અને ખાસ કરીને પુરુષોમાં આ ચરબી પેટના ભાગમાં જ કેમ જમા થાય છે? ચાલો આ શા માટેનો જવાબ શોધીએ, એના મૂળ કારણોને સમજીએ. આની પાછળ એક મોટું કારણ છે, હોર્મોન્સ. કુદરતી રીતે જ પુરુષો અને સ્ત્રીઓના શરીરમાં ફેટ સ્ટોર થવાની જગ્યા અલગ અલગ હોય છે. સ્ત્રીઓમાં સામાન્ય રીતે હિપ્સ અને જાંઘ પર ચરબી જમા થાય છે, જ્યારે પુરુષોમાં એ સીધી પેટ પર જમા થવા લાગે છે. અને આ જ કારણ છે કે પુરુષોમાં વિસરલ ફેટનું જોખમ વધારે હોય છે. અને હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો. સ્ટ્રેસ એટલે કે તણાવ. જ્યારે પણ આપણે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આપણું શરીર કોર્ટિસોલ નામનો એક હોર્મોન છોડે છે. આને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવાય છે. હવે આ હોર્મોનનું કામ શું? એ શરીરને સિગ્નલ આપે છે કે અરે ભાઈ, ખતરો છે, ફટાફટ એનર્જી બચાવો અને એને પેટની આસપાસ જમા કરી દો. હવે વિચારો, પહેલાંના જમાનામાં ખતરો એટલે કોઈ જંગલી જાનવર સામે આવી ગયું. પણ અત્યારના સમયમાં ખતરો એટલે ઓફિસનું ટેન્શન, ઘરની ચિંતા. ખતરો બદલાઈ ગયો, પણ શરીરની રિએક્શન આપવાની રીત એ જ રહી. અને પરિણામ, પેટ પર ચરબીનો ભરાવો. અલબત્ત આ કોઈ એક કારણથી નથી થતું. આ તો આપણી રોજબરોજની નાની નાની આદતોનું પરિણામ છે. જેમ કે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરવું, એટલે કે બેઠાડું જીવન. પછી દારૂનું સેવન, જેમાં ખૂબ જ કેલરી હોય છે. તળેલું, ગળ્યું, ફાસ્ટ ફૂડ તો ખરું જ. અને સૌથી ખરાબ આદત, રાત્રે મોડે જમવું. આ બધી નાની નાની ભૂલો ભેગી થાય ને, ત્યારે જઈને આ મોટી સમસ્યા બને છે. ઓકે, તો કારણો તો આપણે સમજ્યા, પણ સવાલ એ છે કે જો આ ચેતવણીને નજરઅંદાજ કરવામાં આવે તો શું થાય? ચાલો હવે એના પરિણામો જોઈએ. અને આ ભાગ ખરેખર ગંભીર છે, કારણ કે આ ફક્ત દેખાવની વાત નથી રહી, આ સીધી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબત છે. આ લિસ્ટ જુઓ: હાઈ બ્લડ પ્રેશર, ટાઈપ 2 ડાયાબિટીસ, ફેટી લિવર, હૃદય રોગ, ત્યાં સુધી કે સ્લીપ એપ્નિયા, જેમાં ઊંઘમાં શ્વાસ અટકી જાય છે. અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટવું અને જાતીય નબળાઈ. સૌથી ડરામણી વાત શું છે ખબર છે? આ બધી બીમારીઓ અલગ અલગ નથી. આ બધી એકબીજા સાથે જોડાયેલી છે, અને એ બધાનું એપિસેન્ટર, કેન્દ્રબિંદુ છે પેલી પેટની ચરબી. આ એક ડોમિનો ઇફેક્ટ જેવું છે. એક તકલીફ શરૂ થાય એટલે પાછળ બધી લાઈન લાગી જાય છે. પણ અહીંયા નિરાશ થવાની જરાય જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે આ પરિસ્થિતિને પૂરેપૂરી રીતે બદલી શકાય છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. તો ચાલો હવે સોલ્યુશન પર આવીએ. આપણે વાત કરીશું એવા 4 મજબૂત આધારસ્તંભોની, જે આ સમસ્યાને જડમૂળથી ખતમ કરી શકે છે. આ 4 પિલર્સ કયા છે? પહેલું, પાચન સુધારવું. બીજું, આહારમાં ફેરફાર કરવો. ત્રીજું, નિયમિત વ્યાયામ. અને ચોથું, તણાવને કાબૂમાં રાખવો. ચાલો હવે એક પછી એક બધાને ડિટેલમાં સમજીએ. તો પહેલો પિલર છે પાચન સુધારવું. કેમ?
કારણ કે સારા સ્વાસ્થ્યનો પાયો જ સ્વસ્થ પાચનતંત્ર છે. જો આપણું પાચન જ ગડબડ હશે તો પછી ગમે તેટલું સારું ખાઈ પી લઈએ એનો કોઈ મતલબ નથી. એટલે શરૂઆત અહીંથી જ કરવી પડે. અને આના માટે કોઈ મોટી મોટી દવાઓ નથી લેવાની. બસ નાની નાની આદતો કેળવવાની છે. જેમ કે દિવસની શરૂઆત ગરમ પાણી અને લીંબુથી કરવી. જમ્યા પછી 100 ડગલા ચાલવાની આદત પાડવી, જેને શતપદી વિહાર પણ કહેવાય છે. અને હા, કબજિયાત ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. ચાલો હવે આવીએ બીજા પિલર પર, આહારમાં ફેરફાર. અને અહીં ફેરફારનો મતલબ ભૂખ્યા રહેવાનો બિલકુલ નથી. મતલબ છે સ્માર્ટ ચોઇસ કરવાનો. શું ઓછું કરવું અને શું વધારે ખાવું, બસ એના પર ફોકસ કરવાનું છે. તો શું ઘટાડવાનું છે? સીધી વાત છે, મીઠાઈ, મેંદો, તળેલી વસ્તુઓ અને દારૂ. અને વધારવાનું શું છે? પ્રોટીનથી ભરપૂર ખોરાક, જેમ કે દાળ, મગ અને લીલા શાકભાજી. અને એક ખાસ ટીપ, રાતનું જમવાનું બને એટલું હળવું અને વહેલું, મતલબ કે સૂર્યાસ્તના 2 કલાકની અંદર લઈ લેવું શ્રેષ્ઠ છે. આનાથી પાચનતંત્રને આરામ મળે છે. હવે આવે છે ત્રીજો અને ખૂબ જ જરૂરી પિલર, કસરત. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. માત્ર ડાયટથી પેલી જમા થયેલી ચરબી ઓગળવાની નથી. એને બાળવા માટે, એને બર્ન કરવા માટે કસરત કરવી જ પડશે. એનો કોઈ વિકલ્પ નથી. અને આના માટે જિમમાં કલાકો કાઢવાની જરૂર નથી. રોજની ખેર 30થી 40 મિનિટ બસ છે. ઝડપથી ચાલવું, એટલે કે બ્રિસ્ક વોકિંગ અથવા તો સૂર્ય નમસ્કાર, આ બેસ્ટ છે. અને ખાસ ફોકસ પેટના સ્નાયુઓ એટલે કે કોરને મજબૂત કરવાની કસરતો પર હોવું જોઈએ. યોગામાં તો આના માટે ખાસ આસનો છે, જેમ કે નૌકાસન, પ્લેન્ક, ભુજંગાસન અને પવનમુક્તાસન. આ બધા આસનો સીધા કોર મસલ્સ પર અસર કરે છે અને ખૂબ જ ફાયદાકારક છે. અને હવે ચોથો અને કદાચ સૌથી અગત્યનો પિલર, તણાવ પર કંટ્રોલ. યાદ છે આપણે પહેલાં કોર્ટિસોલ હોર્મોનની વાત કરી હતી? જો મગજ શાંત નહીં હોય, જો સ્ટ્રેસ લેવલ હાઈ રહેશે, તો પહેલાં 3 પિલર પર કરેલી બધી મહેનત પર પાણી ફરી વળશે. મન અને શરીરનું કનેક્શન ખૂબ જ મજબૂત છે. તો સ્ટ્રેસ કંટ્રોલ કેવી રીતે કરવો? મેડિટેશન અને ઊંડા શ્વાસ લેવાની ક્રિયાઓ જેમ કે અનુલોમ-વિલોમ કે ભ્રામરી પ્રાણાયામ ખૂબ જ અસરકારક છે. અને બીજું, પૂરતી ઊંઘ. રોજ રાત્રે ઓછામાં ઓછી 7 કલાકની સારી ગાઢ ઊંઘ લેવાનો ટાર્ગેટ રાખો. આનાથી મોટો કોઈ સ્ટ્રેસ બસ્ટર નથી. હવે જો પાચનની સમસ્યાઓ ખૂબ જ જૂની અને ગંભીર હોય તો અમુક કેસમાં હોમિયોપેથિક દવાઓ પણ મદદરૂપ થઈ શકે છે. પણ આ ખૂબ જ અગત્યનું છે, આ કોઈ જાતે કરવા જેવી વસ્તુ નથી. આના માટે હંમેશા કોઈ યોગ્ય અને ક્વોલિફાઈડ ડૉક્ટરનું જ માર્ગદર્શન લેવું જોઈએ. અંતમાં આ એક વાત યાદ રાખવા જેવી છે, સમયસર સંભાળો પછી દવા નહીં, શ્વાસ પણ મુશ્કેલ પડે. આ વાત કડવી લાગી શકે, પણ આ જ હકીકત છે. જો શરીરના આ સંકેતને આજે નજરઅંદાજ કરીશું તો કાલે પરિસ્થિતિ હાથમાંથી નીકળી શકે છે. એક વાત હંમેશા યાદ રાખવી કે શરીર આપણને સીધી અંતિમ ચેતવણી નથી આપતું. એ પહેલાં ઘણા સંકેતો મોકલે છે, આપણને સુધારવાનો મોકો આપે છે. તો સવાલ એ છે કે એના સંકેતોને સાંભળવાની શરૂઆત ક્યારથી કરવી? આ 4 પિલર્સમાંથી એવો કયો એક સાવ નાનો અમથો ફેરફાર છે જે આજથી, અત્યારથી જ શરૂ કરી શકાય? જરા વિચારજો. આ વિશ્લેષણ માટેની માહિતી જે સ્ત્રોતમાંથી લેવામાં આવી હતી તેમાં આ સંપર્ક વિગતોનો ઉલ્લેખ હતો. હોમિયોપેથી ફોરએવર ક્લિનિક, રાજકોટ. એપોઇન્ટમેન્ટ માટેનો નંબર છે 900 400 9404.